નમસ્કાર દર્શક મિત્રો, કરોડો રૂપિયા કમાવવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓની ખાનગી હોસ્પિટલ સાથે મિલીભગતની જરૂર ના હોય તો પણ દર્દીઓના ઓપરેશન કરી નાખવામાં આવે છે. હાલમાં જે ખ્યાતિ હોસ્પિટલની ઘટના બની છે ત્યારે આ સંપૂર્ણ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અથવા કોઈ પણ ઈમાનદાર અધિકારીને સોંપવી જોઈએ. ગુજરાતમાં જે આ હાલમાં ઘટના બની છે તેમાં પહેલાં પણ ઘટના બનેલી છે, જેમાં હરણી બોટ દુર્ઘટના બની હતી, તક્ષશિલા અગ્નિકાંડ બન્યો હતો, મોરબીમાં બ્રિજ દુર્ઘટના બની હતી અને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટના બની હતી. તો તેમાં પણ કોઈ પણ પગલાં લેવાયા નથી. આવી ઘટનાઓમાં ભ્રષ્ટ અધિકારીઓને તપાસ સોંપીને ભીનું સંકેલી દેવામાં આવે છે. તો ગુજરાત હાઈકોર્ટ આ દુર્ઘટના અંગે સુઓ મોટો પિટિશન દાખલ કરવી જોઈએ. આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અથવા કોઈ પણ ઈમાનદાર અધિકારીને સોંપવી જોઈએ. ત્યારબાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે આ દુર્ઘટના પાછળ આરોગ્ય વિભાગ જ જવાબદાર છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો, માલિકો ગુજરાતના એક કેબિનેટ મંત્રી સાથે ધરોબો ધરાવે છે તે જગજાહેર છે. આવો આરોપ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ લગાવ્યો હતો. તો હોસ્પિટલના સંચાલકો અને માલિક સાથે આરોગ્ય મંત્રીના ફોટા પણ જોવા મળ્યા હતા. એ દિવસોમાં જોવા મળ્યા હતા જ્યારે 2022 અને 2023ની ઘટનાઓનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો. તો મતલબ કે લાજવું નથી પણ ગાજવું છે અને આના માટે કોઈ પણ કડક એક્શન લેવામાં આવતા નથી. તો રાજ્યના નાગરિકોનું ભલે ગમે તે થાય પણ અમારા પેટનું પાણી પણ નહીં હલે, આવું રાજ્યના આરોગ્ય મંત્રીનો એટીટ્યુડ છે, એવું જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.